નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે એક નવા જ પ્રકારની ફરસી પૂરી બનાવી રહ્યા છીએ। ઘઉં, મેંદા અને સોજીની ફરસી પૂરી તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ચોખાના લોટની ફરસી પૂરી બનાવીશું। આ પૂરી થોડી ક્રન્ચી બને છે અને મેંદાની પૂરી કરતાં એનો ટેસ્ટ પણ થોડો અલગ લાગે છે, સરસ બને છે। તો પૂરી બનાવવા માટે આપણે અહીં ચોખાનો જે એકદમ ઝીણો લોટ આવે છે તે જ લેવાનો છે। ખીચું બનાવવા માટે આપણે જે લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ મેં અહીં 3 કપ જેટલો લઈ લીધો છે। આ લોટમાં મોઈન તરીકે આપણે અમૂલનું બટર મિક્સ કરવાના છે, એ પણ થોડું સોલ્ટી જ હશે, એટલે મીઠું આપણે સાચવીને નાખીશું। અહીં મેં 1 ચમચી જેટલું લીધું છે। એની સાથે હું અહીં 1 ચમચી જેટલો જીરાનો પાવડર અને 1 ચમચી જેટલો મરીનો પાવડર મિક્સ કરી દઉં છું। હવે આ બધા મસાલાને આપણે લોટમાં પહેલાં બરોબર મિક્સ કરી દઈશું। એકલા ચોખાના લોટમાંથી તમે પૂરી બનાવશો તો એકદમ ક્રન્ચી કડક બનશે, પણ પૂરીને જો તમારે થોડી સોફ્ટ બનાવવી હોય તો અહીં તમે ચોખાના લોટની સાથે અડધો કપ જેટલો સોજીનો, ઘઉંનો કે પછી મેદાનો લોટ પણ મિક્સ કરી શકો છો। અહીં મેં અમૂલનું 100 ગ્રામ જેટલું બટર લીધું છે। એમાંથી હું અત્યારે 3 મોટી ચમચી અરાઉન્ડ 70થી 80 ગ્રામ જેટલું બટર આમાં મોઈન તરીકે મિક્સ કરી દઉં છું। બટરની બદલે અહીં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે બટરને અહીં મેં રૂમ ટેમ્પરેચર પર લાવીને થોડીક વાર માટે મેલ્ટ થવા દીધું હતું। આપણે કોઈ પણ લોટની પૂરી બનાવીએ તેમાં મોઈન છે એ થોડું આગળ પડતું, આ રીતે મુઠ્ઠી પડતું નાખો તો જ એ પૂરી ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી બને છે। તો બસ આમાં આપણે આ રીતે મુઠ્ઠી પડે એ રીતનું મોઈન નાખી દેવાનું છે। હવે એ પાણીને થોડું હૂંફાળું ગરમ કરીને પછી આપણે તેનાથી લોટ બાંધવાનું છે। તો 3 કપ જેટલો આપણે લોટ લીધો છે, તો અહીં મેં 1.5થી 1.5 કપ જેટલું પાણી આ રીતે થોડું હૂંફાળું ગરમ કરી લીધું છે। તો આ પૂરી માટે અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। તો આ ચોખાના લોટની પૂરીને તમારે વણવાની ઝંઝટ કરવાની જરૂર નથી પડતી, એને તમે વણ્યા વગર જ બનાવી શકો છો, ખૂબ જ સરળતાથી બની જાય છે। અહીં ચોખાના લોટમાં ઘઉંના લોટ જેટલી ચીકાશ પણ નથી હોતી, એટલે એને મિક્સ કરવામાં તમને થોડી તકલીફ પણ પડશે। આ લોટ બાંધો ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે લોટ બહુ ઢીલો ના બંધાવવો જોઈએ। લોટ જો સહેજ પણ ઢીલો હશે તો એનાથી પૂરી છે એ તળશો ત્યારે તેલ વધારે એબ્સોર્બ કરશે અને થોડી વધારે કડક બનશે। આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો અહીં મેં એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કર્યો છે। હાથની મદદથી થોડો મસળી લીધા પછી હવે આપણે તેના નાના નાના ગુલ્લા બનાવી લઈશું। તો અહીં આપણે ચોખાના લોટની પૂરી બનાવી રહ્યા છીએ, એટલે એકદમ પાતળી પણ નથી બનાવવાની, બહુ જાડી પણ નહીં રાખીએ। તો અહીં આપણે નોર્મલ જે ઘઉંની પૂરી બનાવતા હોઈએ છીએ એ જ સાઇઝના ગુલ્લા બનાવીને હું તૈયાર કરી લઉં છું। હવે આ પૂરી બનાવવા માટે આપણે સેમ સાઇઝની 2 પ્લાસ્ટિકની આ રીતે શીટ લઈ લઈશું। પછી એક શીટ પર આ રીતે આપણે પૂરીના ગુલ્લાને ગોઠવી દઈશું। તો પ્લાસ્ટિકની શીટને મેં થોડું તેલ લઈને એનાથી ગ્રીસ કરી લીધી છે। આપણે લોટમાં બહુ બધું બટર પણ મિક્સ કર્યું છે, એટલે તમે તેલથી ગ્રીસ નહીં કરો તો પણ ચાલશે જ, પૂરી બિલકુલ ચોંટશે નહીં। હવે આની ઉપર આપણે બીજું પ્લાસ્ટિક મૂકી દઈએ। હવે પૂરી બનાવવા માટે અહીં આપણી પાસે આ રીતે એકદમ ફ્લેટ સરફેસવાળી વાડકી કે પછી ડીશ હોય તો એ લઈ લઈશું। તો બહુ પ્રેશર આપ્યા વગર એકદમ હલકા હાથે જ આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે, એટલે પૂરી તૈયાર થઈ જશે। પ્લાસ્ટિક તમે થોડું મોટું લેશો તો એકસાથે તમે 9થી 10 પૂરી બનાવી શકશો। તો આ રીતે આપણે એક બેચની પૂરી તૈયાર કરતા જઈશું અને એક બેચ તળતા જઈશું। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની પૂરી બનાવીશું, એકદમ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં। અને આ પૂરી ફૂલે નહીં એટલા માટે મેં ફોકની મદદથી આ રીતે એની પર માર્ક્સ પણ લગાવી દીધા છે। તો અહીં મેં તેલને પહેલાં બરોબર ગરમ થવા દીધું છે ને આપણે તેને હાઈ ફ્લેમ પર જ તળી લેવાની છે। આ ચોખાના લોટની પૂરીને જો તમે લો ફ્લેમ પર તળશો તો એમાં તેલ ભરાઈ જશે, પૂરી થોડી ઓઇલી બનશે, એટલે ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું। તો તળાશે એટલે એકદમ લાલ થવા લાગશે। તો અહીં આપણે ઝારાની મદદથી આ રીતે એને ફેરવતા રહીશું, એટલે એનો બંને બાજુથી એક સરખો સરસ કલર આવી જશે। તો જુઓ એનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે। આ રીતે થોડી પિંક કલરની થાય એટલે તરત જ આપણે તેને બહાર લઈ લઈશું। તો પૂરીને આપણે સફેદ પણ નથી રાખવાની ને બહુ લાલ પણ નથી થવા દેવાની, આ રીતે થોડો પિંક કલર તૈયાર થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। તો એ જ રીતે હું બીજી બેચ પણ તૈયાર કરી લઉં છું। તો વાડકીને આપણે બહુ વજન આપીને પ્રેસ નથી કરવાની, નહીં તો પૂરી પ્લાસ્ટિક સાથે ચોંટી જશે।
ખૂબ જ હલકા હાથે જ હું અહીં પ્રેસ કરી રહી છું. પૂરી ફૂલે નહીં, એની પર બબલ્સ ના આવે એટલા માટે ફોકની મદદથી આ રીતે આપણે તેને માર્ક્સ લગાવી દઈશું. આ પૂરીને બહુ પ્રેસ નહીં કરવાની અને થોડીક જાડી રાખવાની. તો જો તમારે તાવેતાની મદદથી ના ઉપાડવી હોય તો હાથની મદદથી પણ આ રીતે તમે તેલમાં નાખી શકો છો. તો આ ચોખાના લોટની પૂરીમાં આપણે બહુ બધું બટર પણ મિક્સ કર્યું છે એટલે આ પૂરી એકદમ ક્રન્ચી અને કુરકુરી બનશે. તો આ પૂરીનો તમે પાપડી ચાટ કે દહીં પૂરી બનાવો તો એમાં બેઝ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો આ પૂરી ખૂબ જ સરસ બને છે અને તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એરટાઇટ ડબ્બામાં ભરીને તમે એને 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો ફરી મળીએ છીએ બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.